ફરી એકવાર અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી છે અને હવે આરોપીઓ જાણે કે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બળિયાદેવ મંદિર પાસે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને આ લગ્ન પ્રસંગમાં ડીજે પાર્ટી થઈ રહી હતી। જો કે હાલ ઈશ્વરભાઈ મકવાણા નામના જે વ્યક્તિ છે તેમના પુત્રના લગ્ન હતા અને તેમણે ડીજે પાર્ટી માટે 2 કલાકની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશન પાસે માંગી હતી અને 2 કલાકની મંજૂરી તેમને આપવામાં આવી હતી। છતાં પણ વધારે સમય વીતી ગયો હતો। અંદાજિત રાત્રે 10-1 વાગ્યાનો સમય થઈ ગયો હતો અને જોરથી આરોપીઓ છે તે લાઉડસ્પીકર વગાડી રહ્યા હતા અને આ બાબતે કંટ્રોલને એક મેસેજ મળે છે અને તે આધારે સ્થાનિક પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચે છે અને આરોપીઓને ડીજે બંધ કરવા માટે કહેવામાં આવે છે। બસ આટલી વાત કહેતાની સાથે જ આ જે ડીજે જે આઈસરમાં વાગી રહ્યા હતા તેમને આઈસરને પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહેવામાં આવ્યું અને આટલામાં જ ટોળો એકદમથી ઉશ્કેરાઈ ગયો। પોલીસ સાથે બોલાચાલી કરી અને ઝપાઝપી કરી। આટલેથી ન અટકતા ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થર વરસાવવાની શરૂઆત કરી। આના જ કારણે પોલીસ ઉપર પથ્થર મારતા તેમને ઈજાઓ પણ પહોંચી છે। આ ઘટનાના સંદર્ભમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હતી। આ મામલાના સંદર્ભમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 14 જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ પણ દાખલ પોલીસે કરી છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે બી ડિવિઝનના એસીપી તે સાંભળી લો। બળિયાદેવ મંદિરની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા। એ પ્રસંગે એમના પરિવારના સભ્યો મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડસ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી। જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને 18:30 થી 20:30 સુધી ફક્ત 2 કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી। પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના 10 વાગ્યા પછી આશરે 10:15 વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય જેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી। જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી 1 મોબાઈલમાં ફરજ બજાવતા નરવતસિંહને સૂચના મળેલી હતી। જેઓ તાત્કાલિક 3 મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી। જેથી એ નારાજ થયેલા હતા। તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા 25 થી 30 જેટલા। એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે એમને પણ ઈજા થયેલ છે। આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી। જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા, દિલીપભાઈ ધનાભાઈ, વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે 25 થી 30 જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડ અપ કરી અને 3 જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડ અપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહી છે। હજુ વધુ
4 આરોપીઓ હસ્તગત થયેલાની હકીકત જાણવા મળેલ છે. હાલની સ્થિતિમાં ટોટલ અમે નામજોગ જે ફરિયાદ દાખલ કરી હતી એ પૈકીના 7 થી 8 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે આ તે જે મળેલા હતા એમાંથી કોયરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા ચાલી રહી છે. આ હતા બી ડિવિઝનના એસીપી. તેમણે આ સમગ્ર મામલાને લઈને વિગતવાર માહિતી આપી છે અને જેવી રીતે આરોપીઓ દ્વારા બેફામ બનીને પોલીસ ઉપર જ પથ્થરમારો કરવાની શરૂઆત કરી હતી તે સંદર્ભમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે આ કેસમાં કુલ 14 આરોપીઓ છે, જેમાં 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 7 આરોપીઓને પકડવાના બાકી છે. પરંતુ અહીંયા જે રીતે પોલીસ ઉપર પણ આરોપીઓ હુમલો કરવામાં ખચકાટ ના અનુભવતા હોય ને જાહેરમાં આવી રીતે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે તેના કારણે પણ પોલીસ હવે તપાસ શરૂ કરી છે. દર્શક મિત્રો, એન્કમ પ્રેસ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.